નમસ્કાર તમામ દર્શકોનું ફરીથી એક વખત સ્વાગત છે ન્યૂ રમેશ મોટર્સ વડોદરા 100+ ગાડી સાથે પાર્ટ 1 પાર્ટ 2 ની અંદર ફરીથી આપણે લઈને આવ્યા છીએ એસયુવી કેટેગરી. અનીશભાઈ ફરીથી એક વખત છે આપણી સાથે. તો એસયુવી 500 તો તમારી પાસે એકી સાથે 5 થી 7 અલગ અલગ ઓપ્શન છે. તો પહેલો કયો ઓપ્શન સિલેક્ટ કરીએ આપણે? પહેલા ઓછા પ્રાઇસમાં સ્ટાર્ટ કરી લઈએ આપણે. બરાબર છે, ચાલો પહેલા આપણે ગાડીઓ જોઈ લઈએ. જીપ કંપાસ કોઈ લેવા માંગતા હોય ડીઝલની અંદર તો પણ આપણી પાસે અવેલેબલ છે. ઓછા બજેટની અંદર એસયુવી 500 કોઈ લેવા માંગતો હોય તો શરૂઆત કરીશું પહેલી જ ગાડીથી. કઈ ગાડીથી શરૂઆત કરીએ? આ છે અમારી એક્સયુવી 500 2012 ની ગાડી છે. W6 6 એરબેગ વાળું મોડલ છે. બરાબર છે. ગાડી ચાલેલી છે 1,05,000. હા એકદમ બેસ્ટ પ્રાઇસ કહી દઉં આનું. હા કહી દો. 3,90,000 ખાલી. ચાલો ઠીક છે, વાંધો નહીં. હવે નેક્સ્ટ એક આપણે જીપ કંપાસ લઈ લઈએ, પછી એસયુવી 500 લઈશું. જીપ કંપાસની વાત કરીએ તો આ છે અમારી જીપ કંપાસ છે. 2017 ના 12 મહિનાની ગાડી છે. લોંગિટ્યુડ વેરિયન્ટ છે. હા ગાડીની ડ્રાઈવ બહુ જ સારી છે. બરાબર છે. પર્સનલી ડ્રાઈવ કરું છું એટલે કહી રહ્યો છું તમને. ગાડી ચાલેલી છે 1 લાખની આસપાસ. અને આનું આપણે સૌથી બેસ્ટ રેટ તમને કહી દઉં. બરાબર છે. 8,75,000 ખાલી. ચાલો ડીઝલ છે અને ડીઝલ પછી મેન્યુઅલ છે. બરાબર છે, મેન્યુઅલ ગાડી છે. ચાલો નેક્સ્ટ ગાડીની આપણે વાત કરીએ તો એસયુવી 500 નવા શેપની અંદર જો વાત કરીએ આપણે GJ6 વડોદરા પાર્સિંગ, તો આ કયા વર્ષનું મોડલ છે? આ છે અમારી 2018 ની ગાડી છે. ટોપ એન્ડ મોડલ છે વિથ સનરૂફ વાળી છે. હા અને ડીઝલમાં છે. ગાડી ચાલેલી છે 85-90,000 ની આજુબાજુ. હા આના આપણે 10,50 આસ્કિંગ કહીએ છીએ. 9,90,000 માં તમને આપી દઈશું. ચાલો નેક્સ્ટ ગાડી ફરીથી એક એસયુવી 500. આ અમારી 2015 ની W10 વિથ સનરૂફ છે. 100 એરબેગ જોડે છે. આના આપણે 7,50 કહીએ છીએ. 7 લાખ ને ચલો 25,000 માં તમને ફિક્સ આપી દઈશ. ચાલો નેક્સ્ટ ગાડી લઈએ છીએ આપણે ફોર્ચ્યુનરના ચાહકો માટે લઈને આવ્યા છે. અનીશભાઈ કયા વર્ષની ગાડી છે આ? ફોર્ચ્યુનર છે 2014 ની ફર્સ્ટ ઓનર 4x2 મેન્યુઅલમાં છે ગાડી. બરાબર. 1,03,000 ચાલેલી છે. સૌથી બેસ્ટ રેટ તમને કહી દો 12 ની મોડલમાં તમને 14 ની ગાડી આપી રહ્યો છું. 11,50,000 ખાલી. 11,50 માં 14 ની ફર્સ્ટ ઓનર કેમ છતાંય કોઈ આવે તો નેગોશિએટ થશે ને ભાવ? 10 લાખની તો લોન કરી આપીશ તમને. ચાલો ઠીક છે, વાંધો નહીં. નેક્સ્ટ ફરીથી આપણી પાસે હજુ બીજી બે એસયુવી 500 છે, તો આની વાત કરીએ તો આ છે અમારી 2013 ની ફર્સ્ટ ઓનર W8 6 એરબેગ વાળી મોડલ છે. ટચ સિસ્ટમ નેવિગેશન જોડે. 4,90,000 આના. 4,90,000. ચાલો આની અંદર ભાવતાલ કરવાનો બાકી છે. બરાબર, આપણે કરીશું. ચાલો નેક્સ્ટ ગાડી ફરીથી GJ17 ની અંદર એસયુવી લાયા છે. કયા વર્ષની? 2015 ની ફર્સ્ટ ઓનર W6 વેરિયન્ટ છે. 95,000 ચાલેલી છે. ડીઝલમાં ગાડી છે. આના આપણે કહી દઈએ 5,35,000. 15 ની ગાડી. ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો WRV છે. તો આ છે અમારી WRV 2017 ની VX ટોપ મોડલ સનરૂફ ડીઝલ. અચ્છા, ફર્સ્ટ ઓનરમાં ગાડી છે અને 80,000 ની આજુબાજુ ચાલેલી છે. હા ગાડી બહુ જ સારી છે. આના એકદમ ફિક્સ રેટ 6,65,000 કહે છે. 6,50 માં તમને આપી દઈશું. 6,50 માં. ચાલો નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો ઇકો સ્પોર્ટ વ્હાઇટ કલરમાં. ઇકો સ્પોર્ટ ટર્બો એન્જિન વાળી છે આપણી. 2019 ની 1.0 ટર્બો એન્જિન બ્લેક એડિશન છે. ટાઇટેનિયમ S ડીઝલ વાળી છે. ડીઝલમાં ડીઝલ મેન્યુઅલ છે. બહુ જ સારી કન્ડિશનમાં ગાડી છે. અને આપણે 7,50,000 કહીએ છીએ. બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ ગાડીની વાત કરીએ તો એક સફારીની અંદર સ્ટ્રોમ ગાડી છે. એની સફારી સ્ટોર્મ છે મારી પાસે. એકચ્યુઅલીમાં બે સફારી છે. એક સફારી મારી પાસે 37,000 ચાલેલી ગાડી છે. બરાબર છે. સફારી એ બી સ્ટ્રોમ છે ગાડી. એ સાદી ઓલ્ડ શેપમાં છે. બરાબર છે. 37,000 ચાલેલી. ચાલો બે ગાડી છે. 37,000 એક ચાલેલી એવું કહે છે. તો આપેલા નંબર પર ફોન કરજો એ ગાડી માટે. ચાલો આની ડિટેલ લઈ લઈએ તો આ છે અમારી સ્ટોર્મ છે. 2013 ના 12 મહિનાની ગાડી છે. EX વેરિયન્ટ છે. ડીઝલમાં ગાડી છે. 90,000 ની આજુબાજુ ચાલેલી છે. 3,60,000 ખાલી. ચાલો હવે નેક્સ્ટ ગાડી આપણે જે સફારીની વાત કરતા હતા 37,000 ચાલેલી છે. એ છે આ ગાડી. આખા ઇન્ડિયામાં નહીં મળે તમને. બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ. તમે બમ્પર બી એક વખત દેખાઈ શકો છો. બરાબર છે. 2.2 એટલે 2200 સીસી હશે ને? 2200 સીસી EX વેરિયન્ટ છે. હજી સુધી પ્લાસ્ટિક પણ નહીં કાઢ્યું ગાડીમાંથી. બરાબર છે. એવું છે. ચાલો 2010 ની સફારી છે. 37,000 ઓન રેકોર્ડ ચાલેલી. ફર્સ્ટ ઓનર બમ્પર ટુ બમ્પર ઓરિજિનલ ગાડી. માર્કેટમાં ખાસી બધી કચરાના ભાવમાં તમને મળી જશે સફારી. 37,000 ચાલેલી ગાડીની બરોબર કલેક્ટેડ પીસ છે. આના આપણે આસ્કિંગ 3,11 કહે છે. થોડું તમને હાઈ લાગતું હશે પ્રાઇસ પર. ગાડી બી 37,000 તમને મળે નહીં. આના આપણે ફાઇનલ તમને આપી દઈશું 2,80,000 માં. ચાલો 2,80,000. તેમ છતાંય આવજો. જે બી ઓન ટેબલ નેગોશિએટ થોડું ઘણું થતું છે થઈ જશે. નેક્સ્ટ ગાડી ટોયોટા ઇનોવા ડીઝલની અંદર 2011 ની 2.5G વેરિયન્ટ છે. ઓનર ફર્સ્ટ છે ગાડીનો. ડીઝલમાં છે. ગાડી ચાલેલી છે 1,10,15,000 ની આજુબાજુ વિથ રેકોર્ડ જ છે. આના આપણે કહી દઈએ 3,90,000. ઓકે, આનો ભાવતાલ કરવાનો બાકી છે. બરાબર છે, કરીશું ને ચોક્કસ. અર્ટિગા ડીઝલ લેવાવાળા દર્શકો માટે એકી સાથે બે અલગ અલગ કલર ઓપ્શન વ્હાઇટ અને સિલ્વર. પહેલી જ વાત કરીએ GJ6 ની તો
તો આ છે અમારી 2012 ની છે, ફર્સ્ટ ઓનર સેકન્ડ ઓનર ગાડી છે, ડીઝલમાં છે. બરાબર છે. ગાડી ચાલેલી છે 90,000 ની આજુબાજુ, વીડીઆઈ એબીએસ ઓપ્શનલ ગાડી છે અને આપણે 4,75,000 કહીએ છીએ. ચાલો, બહારની ગાડી છે પણ કન્ડિશન સારી લાગી રહી છે. બરાબર છે, તો અચૂકથી આવજો, ભાવતાલ બેઠકમાં થઈ જશે. નેક્સ્ટ ગાડી લાયા સિલ્વર કલરની અર્ટિગા SHVS. અલ્ટિગા SHVS છે, વીડીઆઈ પ્લસ વેરિયન્ટ છે, 2 એરબેગ વાળું ગાડી, ડીઝલ હાઇબ્રિડમાં છે. હા, 2016 ની 2016 ની ગાડી છે હા. અને આના આપણે 650 કહે છે, 6,30,000 માં તમને આપી દઈશું. ચાલો, તો પાર્ટ 2 ની અંદર આપણે રમેશ મોટર્સ ની અંદર એસયુવી કેટેગરીની ગાડી જોઈ, જેની અંદર આપણે અર્ટિગા બી ડીઝલની અંદર બતાવી, એસયુવી 500 તો 7 થી 8 મોડલ બતાવ્યા, ફોર્ચ્યુનર બતાવી. તો અનુજભાઈ, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તમારા એ જ એડ્રેસ જે પાર્ટ 1 માં આલેલું એ જ એડ્રેસ પર માજલપુર વડોદરા પહોંચવાનું છે, મકરપુરા જીઆઈડીસી ની સામે. રમેશ મોટર્સ ની અંદર નંબર આપણે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલો જ છે. તો તમામ વ્હીકલ 100+ એક જ જગ્યાએ મલ્ટી બ્રાન્ડની અંદર અવેલેબલ છે. તો ગાડીવાળાના તમામ દર્શકોનો દિલથી ધન્યવાદ. થેન્ક યુ.